રાજ એક નાનકડા ગામમાંથી શહેરમાં અભ્યાસ કરવા આવ્યો. તેને શહેરની મોટી કોલેજમાં એડમિશન મળ્યું. પહેલીવાર ઘરથી દૂર રહેવાનું હતું એટલે થોડી ગભરામણ પણ હતી અને થોડો ઉત્સાહ પણ. કોલેજનો પહેલો દિવસ, નવા મિત્રો, નવા ક્લાસરૂમ અને નવી દુનિયા. શરૂઆતમાં રાજ શાંત રહેતો પણ ધીમે ધીમે તેને સારા મિત્રો મળી ગયા. અમિત, જય અને મયંક ચારેય મિત્રો મળીને કોલેજના દિવસોને મસ્તીથી ભરતા. ક્યારેક ક્લાસ બંક કરીને કેન્ટીનમાં ચા પીવી, ક્યારેક એકબીજાને નોટ્સ આપવી તો ક્યારેક પરીક્ષાની રાતે આખી રાત જાગીને અભ્યાસ કરવો. આ બધું કોલેજ લાઈફને ખાસ બનાવતું. એક દિવસ કોલેજમાં કલ્ચરલ પ્રોગ્રામ હતો. રાજે પહેલાં ક્યારેય સ્ટેજ પર કંઈ કર્યું નહોતું, પણ મિત્રોએ હિંમત આપી. રાજે સ્ટેજ પર જઈને એક સુંદર ગીત ગાયું. બધા વિદ્યાર્થીઓએ તાળી પાડી. તે દિવસ રાજ માટે યાદગાર બની ગયો. સમય ઝડપથી પસાર થઈ ગયો. 3 વર્ષ ક્યારે પૂરા થઈ ગયા ખબર જ ન પડી. છેલ્લો દિવસ આવ્યો, ફેરવેલ. બધા મિત્રો એકબીજાને ગળે મળ્યા. કોઈની આંખોમાં ખુશી હતી તો કોઈની આંખોમાં આંસુ. રાજે કહ્યું, કોલેજે મને માત્ર ડિગ્રી નહીં પણ સાચી મિત્રતા અને જીવનના સુંદર પળો આપ્યા. બધા મિત્રો અલગ અલગ રસ્તે ચાલી ગયા, પણ કોલેજના એ દિવસો હંમેશા તેની યાદોમાં જીવંત રહી ગયા. આ વાત પરથી આપણને શીખ મળે છે કે કોલેજ લાઈફ માત્ર અભ્યાસ માટે નથી, તે મિત્રતા, અનુભવ અને જીવનની સૌથી સુંદર યાદો બનાવવા માટે હોય છે.